આ અમૂલી ગામ આયા બાજુમાં અડીટ અમૂલી અમારો ચારણ સમાજ બેઠો છે. કવિ કાગ બાપુનું મોસાળ થાય. અને અહીંથી એક ભાઈ મોટો ગરાહ એનો, પણ એક વડીલ એને સંતાન નહીં, એના ભાઈઓને સંતાન, એને આ બધી જમીન હોપીને નીકળી જાય કે એની કરતા માં ભગવતીનું ભજન કરવું છે, ગીરમાં વયું જવું. પણ કાક દાદા ગીરમાં વયું ગયું પરિવાર, 1.5 હોક ભેહું, ભગવતીનું ભજન કરે, આવેલાને રોટલો આપે. અને એ સમયમાં વાસણભાઈ એટલું બધું ગીરમાં દાદા નેહડા નહીં સાહેબ, હાવજ એવા ત્યારે વાક બહુ મોટી છે, પણ મને અમૂલીના ઝાપામાં બેઠો છું એટલે મને યાદ આવે છે. ડોક્ટર સાહેબ બનેલું એવું, એની બાજુમાં 2-3 ગાવ આગે એક કોળીના દીકરાએ ઈ સમયમાં ઘરના બળદથી, ગરુના ઈંડા જેવા બળદ હાથવી એમાં રાખેલા, અને 20 વીઘાનું ખેતર તૈયાર કર્યું. એક તો 99, એમાં ગીરની જમીન, અને એમાં દેશી બાજરો વાવ્યો. અને 20 વીઘામાં બાજરો ઉભો છે. શ્રાવણ મહિનો આવતા તો એમ કહેવાય કે 20 ફૂટ ઉપર એમ કહેવાય બાજરો વયો ગયેલો, અને 1.5 હાથના ડુંડા એમ કહેવાય હિલોણા કરતા હતા. અને એમાં શ્રાવણ મહિનો આવ્યો, પણ આ બાજરો મોટો થયો ને ત્યાં રાણા આપા નેહડે બેઠા બેઠા ગોવાળને કહેતા હોય કે જોજો બાપા, ઓલા બચારે લોહી પરસેવો એક કરીને પોતાનું ખેતર બનાવ્યું છે, જોજો ભૂલથી આપણું કોઈ એમાં જાય નહીં, જોજો બાપા ધ્યાન રાખજો એનું ખેતર. અને એમાં બાપુ આઠમ આવી, ડુંડા ઉપર ઝીણા ઝીણા દાણા ચડે તો પેલા તો થૂલી આવી, થૂલીની ગંધુ આવતી હતી સાહેબ. ત્યારે રાસાયણિક દવાઓ સુગંધ અનાજની કાઢ નાખી. હા, બાકી દેશી બાજરો હોય, આછે દળ્યો હોય, અને આપણી માવું એમ કહેવાય કે એવો એમ કહેવાય લાકડાની કાથરોટમાં મહળી અને એમ કહેવાય 2 હાથે ટીપી અને એવડી તાવડીમાં ગાડાના પૈ જેવા રોટલાને એમ કહેવાય કે છેડ્યો હોય, ત્રાંબાના પતરા જેવું પડ્યું થઈ ગયો હોય. અને એને જ્યાં પડ તોડી અને ઘરની ભેંના માખણનો, ઘરની ગાયના માખણનો લોંદો મૂકીને તો ત્રીજા ઘરે ખબર પડતી હતી ક્યાંક રોટલો સોપડાનો હશે. આજ બરોબર એમ કહેવાય કે બાજરે થૂલી ડુંડિયા થૂલી ચડી છે. અને એમાં શ્રાવણ વદ આઠમની રાત આવી બાપુ, બાજુમાં એક સાધુની ઝૂંપડી, અને ત્યાં નંદ ભયો ઉત્સવ ઉજવ્યો. મહાત્માએ બધાને આમંત્રણ આપ્યું, નેહડાવાળા બધા કૃષ્ણ જન્મ આઠમની ઉજવણી કરી રહ્યા છે. રાતના 12 વાગ્યા ભગવાન કૃષ્ણનો નંદ ભયો કર્યો. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે પંજરી ખાધી, ભગવાનની આરતી કરી, ભગવાનને ઝુલાવ્યા. અને પછી સાધુએ ઘડી ખોળામાં રામસાગર લીધો. નેહડા વાળા બધા બેહી ગયા છે બધી બાજુ, હામાં બેઠા. એ જીજેના ચિતડા ચડ્યા હોય જોને ચક ડોળે રે, એ ગુરુજી એમાં શું કરે રે જી, એના મનડા ન હોય કોઈ દી માળે, એ ગુરુજી એમાં શું કરે રે જી. અને સાહેબ પરોઢિયા સુધી ભજન હાલ્યા. ગોવાળિયા પરોઢિયો જાતા હોની રીતે હોઈ ગયા, કોઈ દી ઉજાગરાની ટેવું નહીં. અને ઓલા પડે કોળીને એની ઘરવાળી 2 ભાઈઓ પોતાનો મેળો બનાવેલો, મેળા ઉપર એમ કહેવાય એક બેહી હોઈ ગયા છે. અને અહીંયા પહેરનું ટાણું થયું ને, ગીરમાં રહ્યા હોય ને બધાને ખબર હોય, અહીંયા અમારા ભોળોભાઈ ગીરનો હાવજ બેઠો છે જે કે દાદા ગીરના માલને હવારની પહેર છોડવાનું હોય ને એટલે કેવું ન પડે, ભેહું એની હાચે હિંગડા મારી અને લાકડાના આડા નાખ્યા હોય એ હડાણને ઉડાડી અને એમ કહેવાય કે ભેહું નીકળી ગયું હડાણા કરતો પણ થૂલીની ગંધ આવી, વાડી ભાંગી. નેહડું હોઈ ગયેલું છે, ગોવાળ હોઈ ગયેલા છે, ગરધણી કોળીને કોળીના ઘરના 2 એમ કે નોખનક મેળે 2 ધ્યાન રાખવા હોતા હતા, પણ 2ને જ્ઞાન ચડી ગયું છે. અને ભેહું એમ કહેવાય કે દી ઉગ્યો ને તો ભેંના વાહા જેવું ખેતર કરી નાખ્યું. 2 માણસ જાગ્યા એટલે સાંભળે છો એ હાકલો માર્યો અને બાઈ જાગી ગઈ. અને આપાના નેહડે આવે છે, ને આપા બેઠા બેઠા હોકો પીવે છે. એ આપા એ ભેગો હાથ વીયો ગયો. અને આપાએ આ બધા જોકમાં જોયું તો એક ભેંસ નો પાળી. અને ખબર પડી ગઈ આઈમાં સાહે તાણતા હતા. સાંભળો છો? સાહ અટકી ગઈ. બાપુ રુદિયામાં ઘા નીકળી ગયો. સાંભળો છો કે આપણી ઘરે ઘોડિયું નહીં બંધાય, હે આપણી ઘરે ઘોડિયું નહીં બંધાય. જો ઓલા આપા હામાં દોડ્યા
બોલાવ્યા ને સાહેબ, દાદા જેટલું નુકસાન થયું ને એ કરતું ડબલ દીધો, એટલો બાજરો દીધો. એ સમયમાં કોરા રોકડા રૂપિયા દીધા. બાપા ગોવાળિયા હોઈ ગયા હતા, ધ્યાન નથી રહ્યું, હવાયું કર્યું, 3 દી રોક્યા એને, અને 3જે દિવસે એને મિષ્ટાન જમાડ્યું. અને જ્યાં વિદાય લેવાની વાત આવી ત્યારે કોળીનો દીકરો એટલું બોલ્યો, આપા આપે બહુ આપ્યું અમને, ખાપીટા કાંઈ આપ્યું નથી, પણ આપ જો હવે મહેનત કરીને પાછું તારું ખેતર ઊભું કરી નાખશું. એ વાત નથી, પણ ઓલું તમે બોલ્યા ને હું સાંભળતો હતો, એ મને ગમ્યું નહીં. શું કે તમે કીધું ને કે ઘોડિયું નહીં બંધાય, મને અહીંયા લાગી ગયું છે. હું ભલે ખેડૂતનો દીકરો છું, નાયો ધોયો નહીં હો, પણ મારા મઢમાં ખોડિયાર બેઠી છે, મારા મઢમાં માં બેઠી છે, હું માનો ઉપાસક છું. અને આપા સાંભળી લ્યો, મેં જો ખરી રીતે એને ભજી હોય તો હું કહું છું કે તમારી ઘરે 1 ઘોડિયું નહીં, તમારી ઘરે 2 ઘોડિયા બંધાશે. અને ઘોડિયામાં એવી એક જગદંબા આવશે, સૂર્ય ચંદ્રના તેજ રહેશે, ત્યાં સુધી જગત એને યાદ કરશે. સાહેબ ઈ આઈ હોનબાઈમાં હરાકડીઓ હોનબાઈમાં છે. મારું કહેવાનો સૂર્ય છે કે જેની પાસે ભક્તિ હશે, જેની પાસે ભાવ હશે, જેની પાસે લાગણી હશે, જેની પાસે પ્રેમ હશે, એ પ્રેમ અને લાગણી લઈ અને જે જીવશે ને એને જગત કોઈ દિવસ ભૂલવાનું નથી. ભલામણ ભગવાન કૃષ્ણ આખી જિંદગી સાહેબ ગોપીઓના વસ્ત્ર ચોરી પણ શકે ને, એ પાછો દ્રૌપદીના વસ્ત્ર પૂરી શકે. એ ગાયું ચારતો ચારતો વાહળી પણ વગાડી શકે, અને રણ સંગ્રામમાં શંખ પણ ફૂંકી શકે, અને ભાગતા અર્જુનને અટકાવી પણ શકે કે હે ધનંજય ક્યાં જાસ, અને ઈ પોતે પાછો મુઠ્ઠીઓ વાળીને ભાગી પણ રણછોડ પણ બની શકે. એ કરતા પણ પોતે છે. અને એની ગાથા, એનું ભાગવત અહીંયા જ્યારે આપણે સાંભળવા માટે હવે તો કેટલા 3 દી રહ્યા છે. આ 3 દી ગયા, હવે 4 દી બાકી. જેટલા મોતીડા પરોવે એટલા પોરી લેજો. પૂજ્ય મોરારી બાપુ ઘણી વાર કહે કે વીજળીના સમકારા તો ચાલુ જ હોય છે, પણ અંદર તો મોતીડું હોવું જોઈએ ને, પરોવા વાળું તો કોક હોવું જોઈએ ને. મોતી ન હોય પરોવવું, હું સમકારા થાય છે, હળેળા થાય. છેલ્લામાં છેલ્લા માણસ સુધી જે માણસ જઈ શકે ને એ ટોચ સુધી પહોંચી શકે. છેલ્લાના માણસ સુધી જઈ શકે. આ ભગવાન કૃષ્ણ ક્યાં ક્યાં નથી ગયા, છેલ્લે સુધી ગયા, અને ટોચ સુધી. ભગવાન રામ અને ક્યારેક ક્યારેક બાપુ રામાયણમાં સબરીના બોર ખાવા જઈ શકે. આ વનમાં ગયા ને, ઓલા કેવટને ખબર પડી, કેવટને કે આજ ભગવાન આવવાના છે. ગામમાં દાદાગીરી કર્યો કે કાલે એક પણ હોડું કોઈનું ભાડ્યું ને, મારી સિવાય કોઈની હોડી ન હોવી જોઈએ. જોઉં છું સામે કાઢે કેમ જાય. ભગવાન આવ્યા ને કીધું કે પ્રભુ એક છે મારી એક, તો મને સામે હમણાં સમય નથી ને બાપા. કે સમયનો લક્ષ્મણ કીધું સમયનો દીકરો તમે હારે કોણ છે ભાઈ, શાંતિઓ કે પણ અમારે સામે કાંઠે જવું જ કહે છે કે પ્રભુ એક શરત, કાંઈ જોતું નથી મારે, અમારે ભવસાગર તરવા હાટું તારી હારે મહેનત કરવી પડે. તો તમને ખબર તો પડે ને તરવા હાટું કેટલી મહેનત કરવી પડે, એટલે બળ કરું છું, બીજું કાંઈ નથી. આજ તમારે તરવું છે, તમારે સામે કાંઠે જવું છે, એટલે અહીં બેઠો છું અહીંયા, અને મારી હોડી સિવાય કોઈની હોડી છે ને. તો તારી શરત એટલી, તમારે પગ ધોવા ગયો. કાકબાપુ યાદ આવે એટલે આ પગ ધોવા ગયો કે પણ ગાંડા પગ ધોવા પડે. મેં સાંભળ્યું છે કે તમારી રજ છે ને, રજ તમારી કામણગારી મારી નાવનારી બની જાય જીવી. રજ તમારી ઓહો કામણગારી એ મારી નાવનારી એ બની જાય જીવી. એ તો અમારા એ રંગ જનની એ જીયા જીવિકા એ ટળી જાય, માટે પગ ધોવા ગયો
રજ છે એ એવી કામણગારી છે કે એક શિલાને રજ અડી થાય, મારી બાઈ છે. આ તો લાકડાની છે હોડી. પ્રભુ આને અડી જાય તો એ બાઈ થાય તો એકનું પૂરું નથી પડતું, તો બે બાયું મારે રાખવી કેમ? અને એમાંય મારે આજીવિકા આવી જાય. માટે પગ ધોવાઈ ગયો, બીજો કોઈ પ્રોગ્રામ નથી. તો ધોઈ લે. કાથરોટ લાવ્યો, લાકડાની કાથરોટ. પછી બાપુએ બહુ સારો અર્થ કરેલો છે કે કેવટ લાકડાની કાથરોટ એ માટે લાવ્યો છે કે લાકડું થોડુંક પાણી ચૂહી જાય. અને કેવટે નક્કી કરી લીધું કે આ કાથરોટમાં ધોઉં ને તો ભગવાનના ચરણ જે ધોયેલી રજ છે ને એ મારી કાથરોટ ચૂહી લે, અને કાથરોટ રે ત્યાં સુધી રામના ચરણની રજ એની અંદર રહી, અને પછી રોય એમાં જ રસોઈ બની બનીને અમારો પ્રસાદ બને. હવે કાથરોટનું તળિયું આમ ગોળ હોય, ટૂંકું હોય. ભગવાન રામ એમાં ઉભા રહ્યા એટલે કાથરોટ આમ ડગમગી. એટલે ભગવાને કીધું કે હું કેવટ પડી જાય કે કામ કરો ને, બે આંચે મારું માથું પકડી જાઓ. વાસણ સાહેબ રૂપંગ કેવું બન્યું છે કે ભગવાન રામના બે હાથ કેવટની માથે અને કેવટના બે હાથ રામના ચરણમાં. આ ચિત્ર માં જાનકી અને લક્ષ્મણે જોયું એટલે હામું જોયું. ભગવાન રાઘવની સામે માં જાનકી અને લક્ષ્મણ બેઠા છે, બે જ આમ હામું જોયું, અને નજરનો ત્રિવેણી સંગમ થયો ને ભગવાન રાઘવે પણ એને હામું જોયું. સીતાજીએ થોડાક દાંત કાઢ્યા. દાંત કાઢવાનું કારણ એ હતું, લખન મહારાજને એટલું માં જાનકી કહેતા હતા કે લખનજી, મારા પિતા જનક રાજાએ મારું દાન આપ્યું તોય મારા પિતાને માંડ એક અંગૂઠો ધોવા મળ્યો. હું એની અર્ધાંગની બની તો મને એક પગ સેવામાં મળ્યો. તમે એના ભાઈ બન્યા તોય તમારા ભાગમાં એક પગ આવ્યો. આ કેવટે હું પુણ્ય કર્યા છે કે આજ બે પગની સેવા કરી રહ્યો છે. એમ કરીને માં જાનકી થોડાક મરક્યા. થોડા ખાલી લક્ષ્મણ ને રામને ખબર પડે એટલા, ગામને ખબર પડે એમ નહીં. એમ નહીં, માર્કેટમાં દાંત કાઢે એવા નહીં. પણ કેટલું મરક્યા દાદા, એક જ વાત આ કરવી છે. બહુ સરસ રૂપક છે. બરોબર હાજનું ટાણું હોય, ભગવાન ભાસ્કર રણાદેને ઓરડે દૂધનો કટોરો પીવા જવાની તૈયારી હોય. ધીરા 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 સંધ્યા એમ કહેવાય ભગવી ઓઠણીને ધીરે ધીરે ધરતી ઉપર એમ ઢાળવા જઈ હોય, અને એવે ટાણે એક ભમરો ગુંજન કરતો એમ કહ્યું નીકળવું, સરોવરને કાંઠે આવવું. સરોવરમાં સરસ મજાનું કમળ ખીલ્યું છે, એ કમળમાં રસ સૂચવા માટે ભમરાને દાખલ થવું. આ બરોબર ભમરાને દાખલ થવું, અહીંયા ભગવાન નારાયણનું અસ્ત થવું અને કમળનું ભીડાવું. ભમરાનું અંદર બંધ થવું. ભમરો મળ્યો તાકાત કરવા, પણ ભમરાની તાકાતથી કમળની પાંખડી ખુલી નહીં. બીડો તાકાત કરે છે પણ એમાંથી ભમરો નીકળી શકતો નથી. સાહેબ અડધી રાત થઈ, ભમરી રાહ જોઈને બેઠી છે, વાળું બાકી છે કે હજી આ રોયો આવ્યો કેમ નહીં. ઘણા નથી જતા, દીદી હાથમી જાય તો હજી જો નથી જાવ. ઓલા ઘરે પગને વાત જોવે ભમરી ડોહી. સફરજન હું આમ કોઈ પીતા હોય એનું મને રમણીક સાહેબ પધારો ક્યારે આવ્યો? આ ડૉક્ટરો બધા સાહેબ મારું બહુ ધ્યાન રાખે. અત્યારે વાઘમસિંહ સાહેબે પાછું ચેક કરી લીધું. ખાલી કેટલું આવ્યું? થોડુંક જ આવ્યું ને, 200 ને કંઈક 85-90 જેવું કંઈક. એટલું તો રહેવાનું એકચ્યુઅલી, મીઠાઈ રહીને અંદર. એટલે બહુ હું બે વખતે બેનું જ ધ્યાન રાખું, એક ભગવાનનું ને એક ડૉક્ટરનું. ભગવાનની જે બી ભાઈ કફા મરજી થાય, ભગવાનની કફા મરજી થાય તો ડૉક્ટર પાસે મોકલી દે, અને ડૉક્ટરની કફા મરજી થાય ડૉક્ટર એક ભગવાન છે, ભગવાનનો ભાઈ છે. રોમે રોમે બાણ લાગ્યા હતા, પણ કૃષ્ણ આવી ગયા ભીષ્મ પાસે, પછી પૂછવામાં આવ્યું કે હવે પીડા થાય ના. એમ ગમે એટલા ઘાયલ થયા હોય, ડોક્ટર આવી જાય ને 2 આડાવાળા ઇન્જેક્શન મારી દે, દુખી તમ તારે હીવી જાઓ, હવે ડુંગળી ઘોડે હીવી જાઓ, ડુંગળી પીડા ન થવા. એમ જ આ કથા શરીરની તો નહીં પણ માનસિક પીડા પણ ન થવા દેજો. રોમે રોમે જો ઉતરી ગઈ હોય.
चिंता विघ्न विनाशने मातु कमलासने सकल विसहजे हंसवाहने विसहजे मातु हंसवाहने माता में देहु सुमा विसहती हंसवाहनी माता हमें दे सुमा दुख हरणी मातु कुल दे करणी करने जाहिर जुगमा जगदंबा तो जोगणी जाहिर जुगमा जगदंबा तो जोगणी मातु परगठ जाहिर जुगमा जगदंबा तू जोगणी मातु परगठ पीठड़ वसुदेव वसुतं देवं कंस चारोण मर्दन देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु देवकी परमानंद देवकी परमानंद कृष्णं वंदे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देव महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देव महेश्वरा गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरु साक्षात परम ब्रह्म गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूप ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम सीधाकाशमाकाशवासम भजामि ए सीधाकाशमाकाशवासम